સળિયા પાછળ સર્જન. રાજકોટ જેલના કેદીઓએ સશક્ત નારી મેળામાં પોતાની કળાથી સાબિત કર્યું કે જેલ હવે સુધારણાનું ધામ છે. જુઓ આ અહેવાલ. રાજકોટના આંગણે યોજાયેલા સશક્ત નારી મેળામાં એક સ્ટોલ એવો છે જે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ સ્ટોલ છે રાજકોટ મધ્યસ્થ જેલના કેદી ભાઈઓ અને બહેનોનો. જેલના કેદીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા અને તેમનું સ્કિલ ડેવલપમેન્ટ કરવાના ઉદ્દેશ્યથી અહીં જેલના કેદીઓ દ્વારા બનાવાયેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. મારું નામ રાજેશ પટેલ. હું વણાટ મદદ તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં ફરજ બજાવું છું. અત્રે આ એક્ઝિબિશન આવવા માટે અમારા ડીજી તેમજ અમારા સુપરિન્ટેન્ડન્ટ શ્રી વાગીશા મેડમ જોશી સાહેબના અંદરથી અને અમારા ફેક્ટરી મેનેજર સીએમ પરમારના માર્ગદર્શન આ આયોજન કરવામાં આવે છે. અને વિશેષમાં અમારા આરએમસી દ્વારા પણ અમને ઇન્વાઇટ કરવામાં આવે છે. તમે ભાગ લો, આ માટે થોડુંક પ્રોત્સાહિત થાય, અમારા જેલ વિશે થોડુંક નોલેજ, લોકોને પ્રેરણા મળે, નોલેજ મળે, જાણકારી વધે. આ માટે વિશેષમાં તમને જણાવું કે અમારા અહીંયા જે કેદી ભાઈઓ દ્વારા તમામ વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકારના ઇન્ડસ્ટ્રી છે, જેમ કે વણાટ છે, સુતારી છે, દરજી છે, હીરા ઉદ્યોગ છે, વગેરે વગેરે છે. હવે અહીંયાથી જે પ્રોડક્ટ અમે સેલ કરીએ એ સેલ પ્રોડક્ટથી અમે કેદી, અમારું મેન એમ છે કે આ લોકોને સ્કિલ ડેવલપ કરવા, અને બીજું એમ છે કે વોકલ ફોર લોકલ, આ માટે છે. અને જે અમે જે પ્રોડક્ટ સેલ કરીને જે પ્રોડક્શનની જે એમાઉન્ટ આવે એ એમાઉન્ટમાં અમારે આ લોકોને વેતન આપવામાં આવે, જેથી કરીને એમનું વેતન પોતાનો સ્વ ગુજારો, જેમ કે જેલમાં કંઈ પણ વસ્તુની નીડ પડે, જરૂર પડે તો એ પોતે એને એ પૈસાથી ઉપયોગ કરી છે, અથવા તો એનું કંઈ પણ ઉપયોગ કરી અને ભેગા કરી અને ઘરે પણ મોકલી શકે છે. અને બીજું, અને અમારું કોઈ બીજું એ ઇન્ટેન્સ નથી. મેન ઇન્ટેન્સ નો પ્રોફિટ નો લોસ પ્રમાણે અમે ચાલીએ છીએ. કઈ અમે કાર્પેન્ટરીમાં બનાવીએ છીએ, નેમ પ્લેટ બનાવીએ છીએ, ગાડું બનાવીએ, તોપ બનાવીએ, મંદિર બનાવીએ છીએ, ટીપોય બનાવીએ છીએ, ટોટલ ફર્નિચર આઇટમ બનાવીએ છીએ. મારું નામ પંકજ પરસોત્તમ છે. હું એક કેદી છું. અત્યારે અમારે અહીંયા વણાટ વિભાગમાં, ફેક્ટરી વિભાગમાં, સુતારી વિભાગમાં, દરજી વિભાગમાં અમે આ બધી આઈટમો બનાવીએ છીએ. 4-5 દિવસ થાય તો પછી આઈટમ માથે હોય. કોઈ એવી મોટી આઈટમ હોય તો એમાં વધારે સમય લઈએ, એવી નાની આઈટમ હોય તો 1-2 દિવસની અંદર એ બનાવી શકીએ. હું વણાટ વિભાગમાં ચાદર છે, પછી આ કેદી કાપડ છે, ફર્નિચરમાં વસ્તુમાં તમે ગમે એ ઓર્ડર આપો ને એ અંદર બનાવી દઈએ. જીવનમાં તો નવો સુધારો તો ઘણો થયો છે સાહેબ, ને ઘણો અનુભવ પણ થયો છે જેલની અંદર. એટલી આઈટમો બનાવતા શીખી ગયા છીએ અમે. દયાબેન રમેશભાઈ સોલંકી. અમે આ બધું જે આ કામગીરી કરવી છે, અમે મોટા સાહેબને બહુ અમને શીખવા માટે મળ્યું અને અમને બહુ જાણવા મળ્યું આમાં. અને અમે બહાર જઈને તે અમે આ બધું અમે બનાવી શકીએ અને કામગીરી કરી શકીએ. અમને બહુ સારું લાગ્યું, અમને બધું બહુ ગમ્યું અમને, અને અમને બધા સ્ટાફનો સપોર્ટ બહુ મળ્યો, તો અમે આટલે સુધી અમે પહોંચી શક્યા. આ ઘણો ફેરફાર થયો અમને, તો અમને બહુ જીવન અમારું બહુ સુધરી ગયું. એટલા સમય અમે રહ્યા ને 12-13 વર્ષ થયા, પણ અમને સાહેબનો બહુ સપોર્ટ મળ્યો અમને. રાજકોટ જેલનો આ પ્રયાસ સાબિત કરે છે કે યોગ્ય તક અને માર્ગદર્શનથી જીવન પરિવર્તન શક્ય છે. પ્રતિપાલ સિજાલા, ફૂલછાપ ડિજિટલ, રાજકોટ.